આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે. સદભાવના ટ્રસ્ટ કેશોદ દ્વારા છેલ્લા 12 વર્ષથી કેશોદમાં કરવામાં આવતી નિઃશુલ્ક સેવાકીય પ્રવૃત્તિઓ બિરદાવવા લાયક. સદભાવના ટ્રસ્ટ કેશોદ દ્વારા છેલ્લા 12 વર્ષથી ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને જેવી સાચી માનવતા વાણી સૂત્ર સાથે સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં મુખ્યત્વે જરૂરતમંદોને હરરોજ નિઃશુલ્ક ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા ક્યારેય કોઈપણ પ્રકારનું આર્થિક ભંડોળ એકઠું કરવામાં આવતું નથી. અહીં લોકો સ્વેચ્છાએ દાનની સરવાણી વહેરાવતા હોય છે. મેનેજિંગ ટ્રસ્ટી વિજયભાઈ દેવાણી અને તેમની ટીમ ભરતભાઈ વડાલિયા, ચંદુભાઈ હિરાણી દ્વારા સુંદર રીતે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. હાલ જ્યોત્સનાબેન સાંગાણી, ગીતાબેન વણપરિયા અને મધુબેન બારૈયા દ્વારા રસોડા વિભાગ સેવા આપવામાં આવી રહી છે. ટિફિન સેવાની સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર અનુરજસિંહ બારિયા, કેશોદ, વાત્સલ્યમ સમાચાર, જૂનાગઢ. સદભાવના ટ્રસ્ટ કેશોદ છેલ્લા 12 વર્ષથી કેશોદમાં સક્રિય રીતે માનવ સેવાનું શ્રેષ્ઠ સત્કર્મ કરી રહ્યું છે. સેવા પ્રાર્થના છે, સેવા સાધના છે અને સેવા એ જ પરમાત્મા છે એ ઉક્તિને ચરિતાર્થ કરી અને છેલ્લા 12 વર્ષથી કેશોદમાં જરૂરિયાતમંદ સમાજના પ્રેમથી વંચિત વૃદ્ધ સજ્જનોને શ્રેષ્ઠ ભોજન અર્પણ કરી અને માનવતાનું શ્રેષ્ઠ સત્કર્મ કરી રહ્યું છે. નિઃશુલ્ક ટિફિન સાથે સાથે મોરારીદાસ હરિયાણી દ્વારા ઉદ્ઘાટિત મેડિકલ સાધન સહાયના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સાધનોની સહાય, પૂર અને રાહત, કુદરતી આપત્તિના સમયે 108ની જેમ આ રથ લઈ અને ભોજન પહોંચાડીએ છીએ જરૂરિયાતમંદ લોકોને. અને વાર તહેવારે પણ ઝૂંપડપટ્ટીમાં ફરસાણ, મીઠાઈ જેવી અનેક વસ્તુઓનું અમે વિતરણ કરી રહ્યા છે. સદભાવના ટ્રસ્ટ અને કેશોદ શહેરના શ્રેષ્ઠીઓ માટે એક અગત્યની વાત કરીશ કે આ 12 વર્ષમાં સદભાવના ટ્રસ્ટના લાભાર્થે અમોએ ક્યારેય ફંડ એકઠું કરેલું નથી. કોઈ ધાર્મિક કાર્યક્રમ કરીને કે પછી કોઈ વસ્તુનું વેચાણ કરીને પણ સદભાવના ટ્રસ્ટમાં ફંડ એકઠું કરેલું નથી. માત્ર ને માત્ર સ્વૈચ્છિક અનુદાનથી આ સદભાવના ટ્રસ્ટને ચલાવવાનો અમે એક શ્રેષ્ઠ અને ઉમદા પ્રયાસ કરી રહ્યા છીએ અને એમાં અમે ખૂબ જ સફળ થયા છીએ. એટલે કેશોદ શહેરના નગર શ્રેષ્ઠીઓનો પણ હું હૃદયથી આભાર પ્રગટ કરું છું. કેશોદના સર્વે પત્રકારોને પણ ખ્યાલ છે કે અમે ક્યારેય સદભાવના ટ્રસ્ટના લાભાર્થે ઇવન 14 જાન્યુઆરી સંક્રાંતના દિવસે પણ અમે ક્યારેય દાન માટે માંડવો નાખી અને દાન એકઠું કરેલું નથી. ફરી જ્યારે અમે કહીએ છીએ કે સ્વૈચ્છિક અનુદાનથી આપ સૌ દાતાના સહયોગથી આ ટ્રસ્ટને ચલાવવાનો અમે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. સાથે સાથે જ દર વર્ષે વૃદ્ધ સ્વજનોને એક તીર્થયાત્રા છેલ્લા 11 વર્ષથી બધા જ વૃદ્ધોને કરાવી રહ્યા છે. એમાં પણ વૃદ્ધોના ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે. નિઃશુલ્ક યાત્રા હમણાં જ 30 માર્ચે આ દરેક વૃદ્ધ સ્વજનોને અમે યાત્રામાં તીર્થયાત્રા કરાવી રહ્યા છે. એટલે આપ સૌ કેશોદવાસીઓનો પ્રેમ અને આ વૃદ્ધોના આશીર્વાદથી આ અમારી સંસ્થા ચાલી રહી છે. ત્યારે ફરી આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે. આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો. સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183.